ત્યારે જ એનામાં સારા ગુણ, સારા સંસ્કાર અને ઘરનું પણ પરિવર્તન થઈ જાય. કારણ કે અમારો એક જ ઉપદેશ હોય છે કે પહેલાં તમે ઘરને મંદિર બનાવો અને પછી મંદિરમાં આવીને ભજન કરો તો ભગવાન તમારી ઉપર રાજી થશે. તો હવે આપણે નિહાળવો છે રાસ, જે રાસના શબ્દો છે, ગોપી બની ગયા ગિરધારી.
જોરદાર તાલિકાના નાદથી ગોપી બની ગયા ગીરધારી સુંદર મજાનો રાસ રજૂ કર્યો. આ સાંસ્કૃતિક પ્રોગ્રામને નિહાળીને 501 રૂપિયા શાંતુબેન જૂની આખોલ, હંસાબેન જસુભાઈ વઘાસિયા 501 રૂપિયા, જયાબેન પટેલ અમદાવાદ 501 રૂપિયા, ઉષાબેન પટેલ 501 રૂપિયા, વજુબા અને કૃષ્ણાબા ગીતાબા તરફથી 501 રૂપિયા, બુધેજ વચનામૃતની બાલિકા જનકબા અને ગાયત્રીબા બુધેજ એમના તરફથી 501 રૂપિયા, ચંદનબેન ભરતરામ ઠક્કર બરોડા એમના તરફથી 1001 રૂપિયા. વહાલા બહેનો, આ દરેક બહેનોએ જ્યારે બાલિકાઓને પ્રોત્સાહિત કરી છે ત્યારે આપણે પણ તાલિકાના નાદથી આ બાલિકાઓને પ્રોત્સાહિત કરીએ. હવે આગળ અમારી નાની એવી બાલિકા છે, હાઇટમાંય નાની છે ને આમેય નાની છે, એ સુંદર મજાની સ્વામીની વાતો લઈને આવે છે, આપણી સમક્ષ રજૂ કરશે સ્વામીની વાતો. તો રિદ્ધિ પટેલ એ આવશે અને આપણી સમક્ષ રજૂ કરશે સ્વામીની વાતો. વહાલા બહેનો, આ બાલિકા નાની છે પણ એમની વાતો બહુ ઊંચી હશે, એટલે તમે જ્યારે સાંભળશો ત્યારે ખ્યાલ આવશે કે એક એક શબ્દમાં, એક એક વાતના વાક્યોમાં જે આપણને કેટલો સુંદર મજાનો ઉપદેશ આપી જાય છે. તો આપની સમક્ષ રજૂ કરશે સ્વામીની વાતો. વહાલા બહેનો, તમને કદાચ એમ થતું હશે કે આ બાલિકાઓને કેટલાય મહિનાથી ટ્રેન કરી હશે ત્યારે અહીંયા સ્ટેજ ઉપર આવીને બોલી શકે છે, પરંતુ આ તમારામાંથી જ એ નાની એવી બાલિકા અહીંયા આવી છે અને એ દર રવિવારે બાલિકા સભા ચાલે છે એમાં આવે છે અને એમાં એને જે સંસ્કારના પિયુષ પાવામાં આવે છે એ અહીંયા તમને સ્ટેજ ઉપર દેખાય છે. તો હવે રજૂ કરશે રિદ્ધિ પટેલ સ્વામીની વાતો. ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન, કાળિયા પડિયા જબરા જબરેશ્વર શ્રી હરિકૃષ્ણ મહારાજ, પરમ પૂજ્ય શ્રી ગાદીવાળા, ધામધામથી પધારેલા સાખીઓ કી બહેનો, સર્વે હરિભક્તોને રિદ્ધિ પટેલના ભાવથી જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી, કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારી લેવો, સંસારમાં રહેવું તમે માની પેઠે રહેવું. આપણે ભગવાનના છીએ, માયાના નહીં. વેર વ્યસન અને વેમ પ્રભુ ભજવા દે કેમ? મૂર્તિ માળા અને મંત્ર બદલવા નહીં. ટીવીના શેઠ જમપુરીના ગેટ. જય સ્વામિનારાયણ. સુંદર મજાના 5 જ વાક્યો હતા પણ એ રહસ્યથી ભરેલા હતા. કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારી લેવો. કદાપી કરોડ કામ સુધરા અને એક મોક્ષ બગડ્યો તો શું સુધરું? માટે વાલા બહેનો, વાતો બહુ નાની નાની હતી અને છેલ્લી વાત છે ને એને બહુ અત્યારના સમય પ્રમાણે કીધું કે ટીવીના સેટ, જમપુરીના ગેટ. અને તમારા બધાયનો સમય વધારે પડતો જો ખાતું હોય ને તો એ ટીવી છે. જો ટીવીની સિરિયલો ન જોતા હોય ને તો દરેક વ્યક્તિ એક મહિનામાં, એક વર્ષમાં 2-4 પાઠ વચનામૃત ન કરી શકે, પણ આપણો સમય છે ને વધારે ટીવી લઈ લે છે. ટીવી સામે બેસી જઈએ એટલે ખબર રહેતી નથી, પણ હવે તો ટીવી સામે બેહવાની જરૂર નથી, મોબાઈલમાં જ ટીવી આવી ગયું છે એટલે વધારે સમય આપણો મોબાઈલ બગાડતો હોય છે. માટે વાલા બહેનો, થોડાક મોબાઈલ નહીં વાપરવો એવું અહીંથી કહેવામાં નથી આવતું, વાપરવો પણ એનો સમય નિશ્ચિત કરવો કે આટલા સમય સુધી જ અમે વાપરશું, તો બાકીનો સમય જે વધે ને એમાં આપણાથી વચનામૃતના પાઠ થાય, જન્મંગલના પાઠ થાય, હરિસ્મૃતિના પાઠ થાય, આવું અનેક ગણું ભજન આપણાથી વધારે થાય અને ભજન થાય એટલે મોક્ષનું દ્વાર ઉઘાડું થાય. વહાલા બહેનો, આપણા આંગણે જ્યારે ગઢપુરથી સાખીયોગી બહેનો પધાર્યા છે, જેમાં પરમ પૂજ્ય સાખીયોગી કૈલાસબેન, આમ તો કહીએ તો
અમારું એક જ મંડળ કહેવાય. કારણ કે ગુરુજીને જ્યારે સૌ પ્રથમવાર ખંભાતમાં મૂક્યા હતા ત્યારે મણિફઈબાએ મૂક્યા.